ગુજરાતમાં છેલ્લા 30 વર્ષોથી ભાજપની સરકારના કારણે અનેક લોકોએ આત્મહત્યા કરવી પડી છે. ગુજરાતની અંદર ભાજપના કારણે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. જી હા મિત્રો, આ હું નથી કહી રહ્યો, આ કહી રહ્યા છે વિસાવદરના ધારાસભ્ય એટલે કે ગોપાલ ઇટાલિયા. રત્ન કલાકારો 50 જેટલા પછી આગળ ચર્ચા કરીએ મિત્રો. આ કમોસમી વરસાદ માવઠાના કારણે અત્યાર સુધીમાં 2 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. રાધનપુર નગરપાલિકામાં એક ભાઈએ ઈચ્છા મૃત્યુની અરજી આપી છે. મારું એમ કહેવું છે કે માણસો હવે એટલી હદે કંટાળ્યા છે કે મરવા તૈયાર થઈ ગયા છે. છતાંય ભાજપ જેવી અહંકારી ઘમંડી સરકારના પેટનું પાણી નથી હલતું. તો મારી બધાને એટલી જ વિનંતી છે કે આપણે ઈચ્છા મૃત્યુથી મરવાનું નથી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વાતથી કેટલા લોકો સમર્થ છે એ કોમેન્ટની આપણને મરવા મજબૂર કરનાર ભાજપ વાળાને ઘર ભેગા કરવા માટે હવે આપણે આગળ આવવું પડશે દોસ્તો. કેમ કે મૃત્યુથી સમાધાન નથી. ભાજપ વાળાએ લોકોને જીવવું કે મરવું એ પરિસ્થિતિની વચ્ચે લાવીને રાખી દીધા. આમ આદમી પાર્ટી ગુજરાતના સામાન્ય છેવાડાના માણસોની સાથે ઊભી છે. જ્યાં ક્યાંય પણ મુશ્કેલી હોય, જ્યાં ક્યાંય પણ સમસ્યા હોય ત્યાં લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ અને લડતા આવ્યા છીએ. લોકોને એટલી જ અપીલ છે કે એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો. તાલુકાની ચૂંટણી, જિલ્લાની ચૂંટણી, નગરપાલિકાની કોઈ પણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપશો તો આપણે બધાય ભેગા મળી ઘણું સારું. ગોપાલ ઇટાલિયાએ એમના ભાષણમાં કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા એટલે કે બીજેપી દ્વારા ખેડૂતો મોટા પાયે આત્મહત્યા કરી રહ્યા છે. એમાંથી ગુજરાતની અનેક વસ્તી ફક્ત ને ફક્ત બીજેપીના કારણે જ આત્મહત્યા કરી રહ્યા છે. જો કે આ વાત સાચી પણ છે. ઘણા બધા ખેડૂતો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે. એમને પૂરતું વળતર ના મળતા, સારો ભાવ ના મળતા, ખેતીનું જે બગાડ થઈ ગયો છે એનું વળતર ના મળતા આત્મહત્યા કરી રહ્યા છે.